હેલો ફ્રેન્ડ્સ, તો ડાકોરના ગોટાની રેસીપી હું તમારી સાથે શેર કરીશ અને તેની સાથે આ લોટ એ પાણીથી નથી બંધાતો હોતો અને તેનો અંદર ઉમેરવાનો મસાલો અને લોટમાં બીજી ટ્રીક છે તે પણ હું તમારી સાથે શેર કરીશ. તો તમે વિડીયો જરૂરથી જોજો અને બિલકુલ ડાકોરના ગોટા જેવો જ બનીને તૈયાર થશે. તો તેની માટે મેં અહીંયા એક પેન લઈ લીધું છે, તેની અંદર 1 કપ ચણાની દાળ ઉમેરવાની છે. ચણાની દાળને આપણે શેકી લેવાની છે. જો તમારે શેકવી ના હોય તો તાપની અંદર તમારે તડકે રાખી દેવાની કલાક 2 કલાક માટે. તો તેને સતત હલાવતા જઈ અને આપણે તેની અંદરથી થોડી સ્મેલ આવે ને એટલી દાળને શેકી લેવાની છે. જેમ બેસન શેકાતું હોય ને સ્મેલ આવે ને તેવી થોડી સ્મેલ આવશે એટલે આપણી દાળ શેકાઈ ગઈ છે એવું સમજવાનું. તો જો આ દાળ આપણી સરસ રીતે શેકાઈ ગઈ છે તો હવે તેને જો અડકીએ ને તો પણ તે ગરમ લાગે છે, હાથમાં પકડાતી નથી. તો તેને એક વાસણમાં કાઢી અને ઠંડી થવા રાખી દઈએ અને તેની અંદર ઉમેરવા માટે મસાલો બનાવીએ. તો 1 ટેબલ સ્પૂન વરિયાળી, 1 ટેબલ સ્પૂન સફેદ તલ, ગેસની ફ્લેમ બંધ રાખવાની છે અત્યારે. 1 ટેબલ સ્પૂન સૂકા ધાણા અને હાફ ટીસ્પૂન કાળા મરી, હાફ ટીસ્પૂન અજમો અને 1 ટીસ્પૂન જીરું, 1 નાનો ટુકડો તજનો, જો બિલકુલ નાનો ટુકડો એ તજનો છે અને 3 લવિંગ ઉમેરવાના છે. આ બધી વસ્તુને આપણે હવે ગેસ શરૂ કરી દઈશું અને ધીરા ગેસ ઉપર ગેસની ફ્લેમ બિલકુલ લો રાખી અને તેની મસાલાની અંદરથી સ્મેલ આવે ને ત્યાં સુધી આપણે તેને શેકી લેવાના છે. તો જો મસાલા પણ સરસ રીતે શેકાઈ ગયા છે તો હવે આપણે તેને ગેસ બંધ કરી અને તેને પણ ઠંડા થવા રાખી દઈશું. તો આ બાજુ આપણી દાળ પણ સરસ ઠંડી થઈ ગઈ છે. તો હવે તેને આપણે મિક્સર જારમાં થોડી ઉમેરી અને થોડી રહેવા દઈશું. 2 બેચમાં આપણે તેને ગ્રાઇન્ડ કરીશું. તો જો ગ્રાઇન્ડ કરી અને તૈયાર થઈ ગયું છે. તો મિશ્રણને આપણે ચાળવાનું છે. તો અમે ચાળી લીધું છે અને આ રીતે છે ને થોડું ઉપર જે બાકી રહે ને એને આપણે ફરી વાર પીસી લેવાનું છે. અને ચાળણી મેં ઝીણા લોટ કરતા જે આપણે ઘઉંનો લોટ ચાળીએ ને તેના કરતા મોટા ખોલવાળી જે આવે તે લીધી છે. તો જો આ બાકીનું રહ્યું છે ને તેને આપણે મિક્સર જારમાં એડ કરી દઈએ. તો જો ચાળણી પણ હું તમને બતાવું કે આ રીતની મેં લીધી છે. આ રીતની ચાળણીઓ સેટ આવે છે તે લીધું છે. અને જો તમારી પાસે આ રીતનું આપણે ટોપો વાપરતા હોય છે, ધોઈને તમને બતાવી દઉં, તે ટોપો પણ તમે લઈ શકો છો. આપણે ગાળવા માટે લઈએ છીએ ને કોઈ પણ વસ્તુ જ્યુસ કે એવું ગાળવા માટે તે ટોપો પણ તમે લઈ શકો છો. અને આ ચાળેલા અને તૈયાર કરેલા લોટનું ટેક્સચર જો તમે જોશો ને તો કેવું છે, ઝીણી સોજી આવે ને, સોજી, હા, રવો મોટો હોય, સોજી જેવું તેનું ટેક્સચર છે. તેવું જ રાખવાનું છે. ને અહીંયા જો મસાલા પણ ઠંડા થઈ ગયા છે તો મસાલાને પણ આપણે સરસ રીતે પીસી લેવાના છે. લોટનું ટેક્સચર તમે યાદ રાખજો, સોજીનું હોય ને તે રીતનું થોડું ઓછલી દરદરું હશે. અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દીધું. તેની સાથે 1/4 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરી છે. 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરી દેવાનો છે. તેની સાથે 1 ટેબલ સ્પૂન લાલ મરચું ઉમેરવાનું છે. તીખાશ તમારે વધારે જોઈતી હોય તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કરી શકો છો. 1 ટીસ્પૂન આદુ અને મરચાની પેસ્ટ ઉમેરી છે. જો લીલું મરચું ટેસ્ટમાં તમારે વધારે જોઈતું હોય તો તે તમે વધારે પણ ઉમેરી શકો છો. અને અહીંયા 3 ટેબલ સ્પૂન દળેલી ખાંડ ઉમેરી છે. અને જે મસાલો આપણે તૈયાર કરીને રાખ્યો ભજીયા માટેનો તે બધું જ મસાલો આપણે ઉમેરી દેવાનો છે. અને મસાલાને પણ આપણે દરદરો જ પીસવાનો છે તેવું તમારે ધ્યાન રાખવાનું. અને
મેં તમને આગળ કીધું હતું તે રીતે કે લોટ બાંધવાની ટ્રીક છે. તો જો અહીંયા બધા મસાલાને મિક્સ કરી દેવાનો અને તેની અંદર 1 ટેબલસ્પૂન કસ્તુરી મેથી ઉમેરી દેવાની. જો લીલી મેથીની સિઝન હોય તો તમે લીલી મેથી પણ ઉમેરી શકો છો. અને આપણી ટ્રીક એ છે કે આ લોટ હંમેશા તેને ધાબો દઈને બંધાતો હોય છે, એટલે કે તેની અંદર મોવન પહેલા જ ઉમેરી દેવામાં આવે છે. તો અહીંયા મેં 2 ટેબલસ્પૂન જેટલું તેલ નોર્મલ જ તેલ લીધું છે, તેને ઉમેરી અને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. આ આપણી ટીપ છે, તેનાથી આપણા ભજીયા એકદમ સરસ તૈયાર થશે. તો જો આટલું મેં મોવન ઉમેર્યું છે. અને બીજી ટીપ, આ લોટ દૂધથી બંધાય છે, પાણીથી નથી બંધાતું, તે યાદ રાખવાનું તમારે. તો અહીંયા મેં હાફ કપ દૂધ લીધું છે અને રૂમ ટેમ્પરેચરનું દૂધ છે, તેને થોડું થોડું રેડતા જઈ અને લોટને તૈયાર કરી લેવાનો છે. તો જો લોટ આ રીતનો હાફ કપ દૂધ રેડી દીધું છે ને આ રીતનો લોટ તૈયાર થયો છે. પણ હજુ આપણે ભજીયા માટે આ લોટ પરફેક્ટ નથી, તો આપણે હવે થોડું પાણી લઈશું. તો અહીંયા મેં 1/4 કપ જેટલું પાણી લીધું છે. આ લોટનું મિશ્રણ આપણે લચકા પડતું તૈયાર કરવાનું છે, વધારે ઢીલું તૈયાર નથી કરવાનું. અને પાણી આપણે આ રીતે થોડું થોડું એડ કરતા જઈને જ લોટ તૈયાર કરવાનો છે. તો જો આ રીતનો મેં લોટ તૈયાર કરી દીધો છે, તેમાં 1/4 કપ જેટલું પાણી જતું રહ્યું છે. આટલું થોડુંક જ પાણી બચ્યું છે. તો તેને ઢાંકી અને 15 મિનિટનો રેસ્ટ આપી દીધો હતો. તો ખોલીને જોઈએ ને, આ સ્ટેપ જરૂરી છે, તેને રેસ્ટ આપીશું ને તો જ તે સરસ ભજીયા બનશે. તો એકદમ ફૂલી અને જુઓ આ રીતનું કઠણ થઈ ગયો છે લોટ. તો હવે ફરીથી આપણે 1/4 કપ જેટલું પાણી લઈશું અને તેને લોટ અંદર થોડું થોડું પાણી એડ કરતા જઈ અને લોટની થિકનેસ તૈયાર કરી લઈશું, મેન્ટેન કરી લઈશું. જેટલી થિકનેસ આપણે રાખવાની છે ભજીયા માટે તેટલી. જો 1/4 કપ જેટલું પાણી જતું જ રહેશે. પહેલા 1/4 કપ અને ફરી 1/4 કપ. જો તો આ રીતનું બેટર આપણું લચકા પડતું તૈયાર થઈ ગયું છે. તમને ભજીયું બનાવીને હું બતાવી રહી છું, એ રીતનું હોવું જોઈએ. અને જો અહીંયા મેં તેને સોફ્ટ બનાવવા માટે 1/4 ટીસ્પૂન જેટલો ખાવાનો સોડા લીધો છે અને તેની ઉપર 1 ટેબલસ્પૂન લીંબુનો રસ ઉમેરી દેવાનો. જો સોડા ના હોય તો તમે તેની જગ્યાએ ઈનો પણ લઈ શકો છો. તો ઈનો લો તો તમારે લીંબુનો રસ નહીં એડ કરવાનો. તો સરસ રીતે બધી વસ્તુને એક જ ડાયરેક્શનમાં ફેટી અને તૈયાર કરી દઈએ. અને જો આ સમયે તમને એવું લાગતું હોય કે બેટર આપણું ઠીક થઈ ગયું છે, કે ભજીયા તળતી વખતે ઠીક થઈ ગયું છે, એક બેચ તળી અને પછી ઠીક થઈ ગયું છે તેવું લાગતું હોય, તો તમારે તેમાં 1 થી 2 ચમચી પાણી એડ કરી અને તેને ફરીથી મિશ્રણને સેટ કરી લેવાનું. સેટ એટલે કે તેની બેટરની થિકનેસ સેટ કરી લેવાની. તો અહીંયા તેલ ગરમ થવા મેં રાખી દીધું હતું. તેલ ગરમ થઈ ગયું છે અને હાથમાં બેટરને આ રીતે લઈ અને ગોલ ગોલ ઘુમાવશો ને તમે, તે સરસ તેનો ગોલ શેપ આવી જશે. તો આપણા ડાકોરના ગોટા તળાય છે ત્યાં સુધી જો તમને આ વિડીયો ગમે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો બધા કઢિયામાં માય તેટલા મેં ગોટા ઉમેરી દીધા છે. તો તેને પલટાવી દઈએ. જો તેલમાં તળતી વખતે બેટર છૂટું પડે ને તો તમારે પાણી થોડું ઉમેરી અને બેટરને થોડું લચકા પડતું કરી લેવાનું. તો આપણા ડાકોરના ગોટા ઘરે જ બની અને તૈયાર છે. આપણે તૈયાર ડાકોર તો બહુ વખત ખાધા હશે, પણ ઘરે જરૂરથી બનાવીને ટ્રાય કરજો. એકદમ સરસ ટેસ્ટફુલી બનશે. અને આ માપ મેં પરફેક્ટ તમને આપ્યું છે. તો ડાકોરના ગોટાની રેસીપી ગમે તો ફરીથી કહું છું, મારી ચેનલને લાઈક, શેર અને આ ચેનલને થોડો તમારો સપોર્ટ જરૂરથી આપજો. તો થેન્ક યુ ફોર વોચિંગ.